ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે છે સોમવાર અને છોકરાઓ ગયા છે સ્કૂલે, મમ્મી પપ્પા ગયા છે બાપુજીના ઘરે અને હું બનાવું છું રસોઈ. વાગ્યા છે 11:15 એટલે રોટલી બનાવું છું. અને આજે મેં બનાવ્યું છે પરવરનું શાક. ભરીને નથી બનાવ્યું કેમ કે મારે એકને જ ખાવાનું હતું, છોકરાઓ તો ભરીને બનાવવું તો ન જ ખાય. હવે આજે એમનામ બનાવ્યું છે ને મસાલા વગર, તો ખાશે કદાચ થોડું. ચલો તો હવે છોકરાઓ આવે ને ત્યાં સુધીમાં રોટલી કરી દઉં. કામ તો બધું ક્યારનું પતાવી દીધું છે. ચલો જો અમારું પરવરનું શાક, રોટલી, અથાણું અને છાશ રેડી છે. શ્લોક અને રાહી સ્કૂલેથી આવી ગયા છે અને જમવા બેસી ગયા છે. હે રાહી, હવે તો હું અહીંયા બે છોકરા જોડે અહીંયા જ બેસી જાઉં છું કેમ કે એકલા મજા ન આવે. અને ટેબલ ઉપર શું થાય છે, અમારા ટેબલથી પંખો થોડો દૂર છે એટલે ગરમી બહુ થાય ને તો આ બેની જોડે અમે નીચે જ અહીંયા જ બેસી જઈશ પંખો કરી. રૂમમાં એટલે ઓછા, પણ ટેબલ ઉપર એટલે ઓછા બેસીએ છીએ. હવે જમી લઈએ છોકરાઓ જોડે. કેમ રાણી? સાંજના વાગ્યા છે 6 અને જો હવે છે ને 6 વાગે વાદળા છે એટલે તડકો નથી એટલે અમારે બહાર નીકળાય. નહીં તો 6:30 પોણા 7 સુધી તડકો હોય ને તો બહાર જ ના નીકળાય. પણ આજે આ વાદળા છે ને કેવા મસ્ત દેખાય છે. વાદળાની ઉપર સનલાઇટ આવે છે ને મસ્ત દેખાય છે. હવે ગરમી થોડીક ઓછી લાગે. અત્યારે આ ટાઈમે ખોલીએ ને તો પવન હોય છે બહાર એટલે થોડી વાર અહીંયા બેસું, પછી કંઈક રસોઈ બનાવીશ. હવે તો મમ્મી પપ્પા ત્યાં હોય છે ને તો આમ આખો દિવસ ઘરમાં કોઈ લાગતું જ નથી. અને બીજી વસ્તુ એ કે રસોઈમાં શું બનાવું મને તો એ જ નહીં ખબર પડતી કેમ કે મમ્મી પપ્પા હોય ને તો એમ કે પ્રોપર કંઈક રસોઈ બને. અને આ તો અમે કેવું આવે નહીં બપોરે, અમારે 3નું બનાવવાનું હોય ને તો સાવ થોડું બનાવવાનું એટલે મને કંઈ લાગે જ નહીં રસોઈ બનાવી હોય એવું. એમ મને એમ થાય કે હું કંઈ બનાવતી જ નથી એવું ફીલ થાય છે. મમ્મી પપ્પા હોય ને તો હું પ્રોપર કંઈક બધું બનાવું કે અને બધાને જમવાનું હોય ને તો એમ થાય કે હું મમ્મી ને પપ્પા અમે 3 શાક બધા ખાઈએ. છોકરાઓ અમુક ખાય અમુક ન ખાય. આજે તો તોય પરવરનું શાક કર્યું હતું ને તો રાહીએ ખાધું, શ્લોકે થોડાક નાટક કર્યા. રાહી મેં કીધું ટેસ્ટ કર, મજા આવશે, તો એને ભાવતું હતું. સારું, હવે અત્યારે જો એ જ હેડેક હોય મોટું તો હું બનાવીશ છે. જો 8 વાગવા આવ્યા છે અને ડિનર બનાવી દીધું છે મેં. અને ડિનરમાં આજે બન્યું છે જો ભાખરી બનાવી છે મારા માટે અને કેયુર માટે. કેયુર ચા ભાખરી ખાશે, મને તો બપોરનું શાક છે એ ભાવશે, અથાણું ને એવું હું ખાઈ દઈશ. અને છોકરાઓને રોટલી પડી હતી ને તો ફ્રેન્કી બનાવી દીધી છે એટલે હવે છોકરાઓ જમવા બેસી જાય છે ને. કેવી રહી આવી ગયા છે ઘરે, નાસ્તો લાયા છોકરાઓ માટે, ફ્રૂટ ને બધું લઈને આવ્યા છે. અંત સમયના બેલી હારે મારા, અંત સમયના બેલી હારે હવે મેલો નહીં હડસેલી હારે હવે મેલો નહીં હડસેલા હારે હું તો આવી ગોતમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ.
નાથ કરુણા તણા છો સિંધુ હારે નાથ કરુણા તણા છો. જો અમે ગયા હતા બાપુજીના ઘરે, ત્યાં ભજન હતા, ઘરના જ બધા અને સોસાયટીવાળા સારા ભજન કરે છે રોજ. એક તો રાહી અને શ્લોકીમાં જોડે આવ્યા હતા, બધા બેઠા થોડી વાર ભજન કર્યા. હજી ચાલુ હતા પણ પછી 10:30 ઉપર થઈ ગયું ને, એટલે હું આ બંનેને લઈને ઘરે આવી ગઈ છું, કેમ કે સવારે પાછી સ્કૂલ હોય. એટલે શ્લોક મજા આવી બેટા? ભજનમાં મજા આવે કે નહીં? ને કાલ જવાનું ને પાછું? જો હવે એ લોકોની બેગ રેડી કરી દઈએ સવાર માટે. અને રાહી તો સાબર લેવા ગઈ છે, અને બહુ ગરમી થતી હતી ને, પવન બહુ જ હતો બહાર. ત્યાં હમણાં થોડી વાર પહેલાં તો છાંટાઈ પડતા હતા, કોક કોક, બહુ નથી આવ્યો પણ કોક છાંટા પડ્યા. પછી પાછો પવન હતો ને તો બંધ થઈ ગયો. એટલે હજી ભજન તો ચાલુ હતા અને અમે લોકો આવી ગયા ઘરે. મારા બધા વ્યુઅર્સની કોમેન્ટ આવી છે, મમ્મી પપ્પાને વિઝા મળી ગયા એના માટે બધાએ કોમેન્ટ કરી હતી કે મમ્મી પપ્પાને વિઝા મળ્યા છે, એ ગુડ ન્યૂઝ હશે, એના માટે પણ થેન્ક યુ. અને પછી પણ બધાની કોમેન્ટ આવી છે કોંગ્રેચ્યુલેશન કહેવા માટે, તો એના માટે પણ બધાને થેન્ક યુ સો મચ. અને બસ હવે અમારે એ તૈયારી કરવાની છે બધી. અમારા અપેક્ષાબેને તો અમને લિસ્ટ મોકલી દીધું. લિસ્ટ મીન્સ કે એમણે મને છે ને રોજ ફોન કરે ને તો કંઈક કહે એમ કે મારે ડ્રેસ લેવા છે, કે ચણિયાચોળી લેવાની છે, કે ઓર્નામેન્ટ્સ લેવાના છે, પછી બીજી થોડી વસ્તુ જોઈતી હોય ઘરની એ લેવાની હોય. તો મેં કીધું તમે એક કામ કરો, મને લિસ્ટ મોકલો. તો એ બધું એક સાથે લિસ્ટ નહીં મોકલે, કેવી રહી એમ કે બેનનો ફોન આવે ને તો કીજો એમ કે તું લિસ્ટ મોકલી દે. પણ બેન છે ને લિસ્ટ ના મોકલે, પણ ફોન આવે ને ત્યારે જેમ યાદ આવતું જાય ને એમ કહેતા જાય. એટલે હું છે ને આજે લિસ્ટ બનાવી નાખું છું. મેં જેટલી વસ્તુ કીધી છે ને અત્યાર સુધી, હજી તો મને યાદ છે. પછી શું થાય, ક્યારેક હું બહાર જાઉં ને ત્યારે ભૂલી જાઉં કંઈક એવું નાની એવી વસ્તુ કંઈ મંગાવી હોય ને તો. એટલે મારે લખી નાખવું પડશે એકમાં ડાયરીમાં, એ જે કહે ને કે આ વસ્તુ મોકલજે, એ બધું મારે લખી નાખવું પડશે, નહીં તો પાછું કંઈક રહી જશે. એવું છે. એટલે હવે મારા નણંદને મારા અપેક્ષાબેને છે ને લિસ્ટ મોકલી દીધું છે, શોપિંગ કરવાનું છે. બસ હવે થોડા ફ્રી થઈએ ને, કે એવું થોડા ફ્રી થાય ને પછી અમે લઈ જઈશું અને શોપિંગ કરી આવશું. બધું કપડાની ને બીજી બધી મમ્મી પપ્પાની થોડીક કરવાની છે. દેવમભાઈ મારે શ્લોક એવું કહે છે, દેવમભાઈ માટે બહુ બધા ટોયસ લઈ જવાના એમ. તો બેટા હવે આપણને લિમિટેડ વેઇટ લઈ જવાનો હોય બાને ને દાદાને. એવું તો નથી કે ચલો જેટલું મોકલવું હોય એટલું મોકલી જ દેવાય. દેવમભાઈને પૂછીશું એમને શું જોઈએ છે, બરાબર ને? તું પૂછીશ? હું પૂછું? ઓકે, આપણે દેવમભાઈને ભાવે ને એવો નાસ્તો મોકલીશું, અને પછી બીજું એમને જે જોઈતું હશે ને એ મોકલીશું, બરાબર ને? બસ ચલો હવે આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, થેન્ક્સ ફોર વોચિંગ.